નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની જે વિદ્યા સહાયક ભરતી હતી એની 2024ની કામચલાઉ મેરિટ યાદી આવી ગઈ છે। તો આ મેરિટ લિસ્ટ પ્રમાણે તમને મનમાં ઘણી બધી ચિંતાઓ હશે, ઘણા બધા પ્રશ્નો હશે। તો આપણે આ વિડીયોમાં વાંધા અરજી કઈ રીતે કરવી, સાથે તમારું મેરિટ કઈ રીતે જોવું, પાસવર્ડ ભૂલી ગયા હો તો શું કરવું, સાથે કેટલી જગ્યાઓ આવશે અને કેટલું મેરિટ રહેશે, તો ધોરણ 1 થી 5નું મેરિટ કેટલું રહેશે, સાથે મેરિટ કઈ રીતે તમે ગણી શકો છો, તમામ વાતો આપણે વિડીયોમાં કરશું। તો વિડીયો અચૂક જુઓ, સાથે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો, સાથે વિડીયો પસંદ પડે તો લાઈક અચૂક કરી શકો છો। તે ઉપરાંત તમારું મેરિટ કેટલું છે અને 6 થી 8માં જવા માંગો છો કે નથી માંગતા એની પણ કોમેન્ટ કરો, જેનાથી આપણને ખ્યાલ આવે કે 1 થી 5ના કેટલા 6 થી 8માં જઈ રહ્યા છે। સાથે આમાં જે વાંધા અરજી છે એ તમારે VSBDP-gujarat.in વેબસાઇટ છે, એના પર જઈને વાંધા અરજી કરવાની છે। સાથે આ જે વાંધા અરજી છે એના માટે તમને જે તારીખ છે 20મી ફેબ્રુઆરીથી લઈને 25મી ફેબ્રુઆરી 2025 એટલે કે કુલ 6 દિવસ આપ્યા છે। તો 6 દિવસ દરમિયાન તમે જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, એના પર જવાનું છે, પછી પ્રિન્ટ ડાઉનલોડ કરવાની છે અને એ પ્રિન્ટમાં તમારે જાતે પેનથી લખવાનું છે। આટલું લખ્યા બાદ એના જે પણ ભૂલ હોય એના પુરાવા, અસલી અને પ્રમાણિત નકલ બંનેમાં રૂબરૂ જઈને, જ્યાં તમે પ્રથમ વખત બધા ફોર્મ સાથે આધારો જોડીને જે ડોક્યુમેન્ટો જમા કરાવ્યા હતા, તો ડોક્યુમેન્ટો જે જિલ્લામાં જમા કરાવ્યા હોય ત્યાં તમારે રૂબરૂ કોઈ ભૂલ હોય તો સુધારવા માટે જવાનું છે। તો આ કામગીરી જે છે એ વાંધા અરજીની 20 થી 25મી ફેબ્રુઆરી એટલે કે 6 દિવસ ચાલશે। સાથે તમારે જે ડોક્યુમેન્ટ, અસલ આધારો જે તમારે આપવાના છે એ 27મી ફેબ્રુઆરી 2025 એટલે કે કુલ 7 દિવસ ચાલશે। તો આ રીતે તમે અચૂક તમારામાં કોઈ ભૂલ રહી ગઈ હોય ફોર્મ ભરતી વખતે તો સુધારી શકો છો। તો આ જે વાંધા અરજી છે એના માટે અસલ આધાર પુરાવો જોઈશે અને એ તમે જમા કરાવશો તો જ તમે સુધારા કરી શકશો। એટલે કે બે વસ્તુ તમારે જોઈશે, એક તો વાંધા અરજીની પ્રિન્ટ ડાઉનલોડ કરવાની છે ને એમાં જે પણ ભૂલ હોય એ વિગતો લખવાની છે, અને બીજી કામગીરી અસલ પુરાવો એની સાથે જોડવાનો છે। દાખલા તરીકે 12માના મેરિટમાં ટકાવારીમાં ભૂલ છે તો 12માની માર્કશીટ અસલી તમે એમને આપશો અને વાંધા અરજીમાં લખી દેશો કે મારા ટકા 88ની જગ્યાએ 89 છે, ઉપરાંત મારું મેરિટ 12.15 બનવાની જગ્યાએ 12.18 બને છે। તો આ રીતે તમે સુધારા કરી શકો છો। તો લાઈવ હું તમને આપી દઉં કઈ રીતે સુધારા કરી શકાય। તો એના માટે સૌપ્રથમ આપણે VSBDP ગુજરાત ગૂગલ ક્રોમ કે ગમે તે બીજા બ્રાઉઝરમાં લખીને વેબસાઇટ સર્ચ કરવાની છે। તો વેબસાઇટ સર્ચ કરશો તો આ રીતે ખોલશે અને ત્યાં લોગિન ગુજરાતી માધ્યમ છે, તો ત્યાં તમારે લોગિન કરી લેવાનું છે। અન્ય માધ્યમના હો તો નીચે લોગિન કરવાનું છે। સાથે મેરિટ યાદી જોવા માંગતા હો તો પણ તમે મેરિટ યાદી જોઈ શકો છો। તો આ કામગીરી છે, તો અહીં લોગિન પર તમારે ક્લિક કરવાનું છે। લોગિન પર ક્લિક કરશો એમાં આ રીતનું રજિસ્ટ્રેશન ફોર્મ ખોલશે। એમાં ટેટ નંબર તમારો 8 કે 9 આંકડાનો જે છે માંગશે, ટેટ પાસ કર્યાનું વર્ષ માંગશે, શાળાનો પ્રકાર માંગશે એટલે કે 1 થી 5ની છે કે 6 થી 8ની, તમારો મોબાઈલ નંબર જે ટેટનું ફોર્મ ભરતી વખતે નાખ્યું તે મોબાઈલ નંબર માંગશે અને પાસવર્ડ તમે જે બનાવ્યું તો એ નાખશે અને સાથે કેપ્ચાનો સરવાળો બાદબાકી જો એ કરવાનું છે અને પછી લોગિન કરવાનું છે। તો આટલી વિગતો માંગશે। હવે બની શકે છે કે ઘણા બધાને પાસવર્ડમાં ભૂલ હશે, તો પાસવર્ડમાં ભૂલ હોય તો નીચે તમારે ક્લિક કરવાનું છે, ત્યાં ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે। જે પણ મિત્રો પાસવર્ડ ભૂલી ગયા છે આ ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરશે તો ટેટ નંબર અને મોબાઈલ નંબર માંગશે અને પછી કેપ્ચા આવશે અને પછી પાસવર્ડ રીસેટ આવશે। તો આ રીતે તમે રીસેટ પાસવર્ડ પર ક્લિક કરીને પાસવર્ડ 2 વખત નાખશો તો તમારો જે પાસવર્ડ છે એ સુધરી જશે ને ફરીથી તમારે લોગિન કરવાનું રહેશે। તો આ રીતે તમે લોગિન કરી શકો છો। હવે જ્યારે પણ લોગિન કરો છો તો લોગિનમાં એ વિગતો ભર્યા બાદ આ રીતે 2 પીડીએફો તમારી સમક્ષ હશે, એક ગ્રીવેન્સ હશે અને બીજી મેરિટ છે। તો ગ્રીવેન્સ એટલે કે ફરિયાદ કરવી, વાંધો ઉઠાવવો એની વાત છે, અને બીજી છે મેરિટ। તો આમાં તમે તમારું મેરિટ લિસ્ટ જોઈ શકશો, એટલે કે તમારો મેરિટ ક્રમ કયો છે, સાથે
જનરલમાં મેરિટ ક્રમ કયો છે તે ઉપરાંત તમારી કેટેગરીમાં કયા મેરિટ ક્રમે તમે છો, તો આ 2 વિગતો તમે આમાં જોઈ શકો છો. સાથે આ જે ફરિયાદ છે વાંધા અરજી, એમાં કોઈ તમારે ભૂલ રહી ગઈ હોય તો કઈ રીતે સુધારવી એની આપણે વાત કરી લઈએ. સાથે અહીં લખેલું હશે તમારી એપ્લિકેશન જે સ્ટેટસ છે, એટલે કે ફોર્મ ભરેલું છે, સાથે જે ફોર્મ ભર્યું છે એ વેરીફાઈડ અને એપ્રૂવ પણ આપેલું છે. એટલે કે આ રીતે હશે તો તમારું ફોર્મ કમ્પ્લીટ હશે, કોઈ ભૂલ નથી એનો મતલબ. સાથે આ ભૂલ તમને જણાય PDF ચેક કરતાં તો તમે સુધારી શકો છો. તો કઈ રીતે સુધારવી એની વાત આપણે કરીએ. તો એમાં જે 2 PDF છે એમાં બીજા નંબરની મેરિટવાળી છે, તો આ રીતે તમે તમારું નામ આવશે, પછી તમારો અરજી ક્રમાંક આવશે અને પછી તમારી જે વિગતો છે તમામ આમાં લખેલી છે. અને આ રીતે જે કુલ મેરિટ ગુણ છે એ તમારે ચકાસી લેવાનું. જનરલ મેરિટ ક્રમ કયો આવ્યો છે તમે અહીંથી જોઈ શકશો. સાથે કેટેગરી મેરિટ નંબર, તમારા કેટેગરીમાં કયો મેરિટ ક્રમાંક છે એ પણ જોઈ શકશો. સાથે ટકાવારી તમારી બધી જ લખેલી છે એ પણ આપ જોઈ શકો છો. તો આ રીતની PDF ખોલશે આખી અને આ રીતે તમે તમારી વિગતો જોઈ શકો છો. હવે બીજી વાંધા અરજીમાં આપણે જોઈ લઈએ. તો આમાં જે આ ગ્રીવેન્સ છે એના પર ક્લિક કરશો તો વાંધા અરજીનું જે ફોર્મ છે ઓપન થશે. એ તમારું પોતાનું જ હશે. તો આ રીતે ડાઉનલોડ કરેલું તમારું વાંધા અરજીનું ફોર્મ ખુલશે. તો એમાં કુલ 4 કોલમ આપેલા છે. ક્રમ છે, બીજા નંબરમાં વિગત છે, ત્રીજા નંબર ફોર્મ પ્રમાણેની વિગતો છે, ચોથા નંબરમાં સુધારાની વિગત છે. તો આ ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. જે પણ સુધારો હોય એ તમારે અહીંયામાં લખવાનો છે. દાખલા તરીકે ફોર્મ નંબર તમારો આપેલો છે અને એમાં કોઈ સુધારો હોય તો અહીં સાચી વિગત આમાં લખવાની છે, સુધારાની વિગતમાં. પછી ભરતીના પ્રકારમાં કોઈ સુધારો બાજુમાં લખવાનું છે. નામમાં કોઈ ભૂલ હોય સ્પેલિંગ બીજામાં તો સાચું નામ સંપૂર્ણપણે અહીં લખી શકો છો. જન્મ તારીખ અહીં તમારી જે પણ ભૂલ હોય એ સંપૂર્ણપણે અહીં સાચી લખી શકો છો. તો જે પણ સુધારો એ છેલ્લા કોલમમાં અહીં તમારે લખવાનો છે. સાથે જાતિમાં કોઈ ભૂલ હોય તો આ ઓપ્શન આપેલા છે એના પર તમારે ટીક માર્ક કરવાનું છે અને બાજુમાં લખી પણ દેજો કે મેલ જાતિ છે કે ફિમેલ છે. તે ઉપરાંત જે છેલ્લું કોલમ છે એમાં કેટેગરીમાં ભૂલ હોય તો પણ તમે ટીક માર્ક કરીને કેટેગરી લખી શકો છો. સામે સાચી કેટેગરી પણ લખી દેવાની. માધ્યમ છે, વિષય છે, દિવ્યાંગતાની કેટેગરી છે, માજી સૈનિક છે, ટકાવારી છે તમારી તમામ લાયકાતોની. તો એમાં જે પણ ભૂલ હોય એ તમારે છેલ્લા કોલમમાં લખવાની છે. તો સૌપ્રથમ PDF ડાઉનલોડ કરો અને પછી ભૂલ લખો. NOC નંબર છે, નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ, તો ગવર્મેન્ટ નોકરી કરતા એમના માટે છે. તો NOC નંબર તમે NOC કઢાવી હોય તો મળી જશે. સાથે અહીં છેલ્લે ઉમેદવારની સહી છે તો અહીં તમારે સહી કરવાની છે. અને જે પણ ભૂલ હોય એમાં તમારે આધાર પુરાવો જોડવાનો છે. દાખલા તરીકે PTCના ટકાવારીમાં તમારે કોઈ ભૂલ છે, માર્ક્સમાં ભૂલ છે, તો PTCની અસલી માર્કશીટ તમે જ્યાં પ્રથમ વખત ફોર્મ જમા કરાવ્યું હતું એ જિલ્લામાં વાંધા અરજી અને PTCની માર્કશીટ આ બંને લઈને જશો તો તમે તમારી રીતે સુધારો કરાવી શકો છો. તો આ રીતે ક્યાંય પણ ભૂલ હોય તો એનો આધાર પુરાવો અને વાંધા અરજી આ 2 વસ્તુ લઈને તમે જિલ્લાના કેન્દ્રો પર જ્યાં પ્રથમ વખત ફોર્મ ભર્યા હતા અને આધાર પુરાવો રજૂ કર્યા હતા ત્યાં જવાનું રહેશે અને ત્યાં જઈને સુધારી શકો છો. તો આ રીતનું વાંધા અરજી પત્રક જેને પણ ભૂલ હોય એ ડાઉનલોડ કરી શકે છે અને ભૂલ સુધારવા માટે જિલ્લામાં જઈ શકે છે. તો હજુ આપણે મેરિટ યાદી સચોટ અનુમાન કરવામાં હજુ આપણી સામે એક મોટો પડકાર છે ને એ પડકાર એ છે કે જગ્યાઓ આવી નથી. તો કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ આવશે એનો અંદાજ આપણને કોઈ છે નહીં. તો એ આપણા માટે અત્યારે મોટો પડકાર છે મેરિટ યાદી. તો એના લીધે જે મેરિટ યાદીમાં આપણે જગ્યાઓના લીધે મેરિટ વધઘટ થઈ શકે છે. તો આ જે અનુમાનો છે એમાં તમારે જગ્યાઓનું પ્રિડિક્શન અત્યારે હાથમાં કોઈના છે નહીં. તો એ ખાસ ઇસ્યુ છે એટલે એ સંભાળજો. તો હવે આપણે કુલ 5000ની ભરતી છે ધોરણ 1 થી 5માં. તો એમાંથી 500 સાયન્સની અલગ કાઢવાની થાય છે અને બાકી 4500 જગ્યાઓ વધે છે. એટલે કે જે 4500 જગ્યાઓ છે એમાં જનરલની જગ્યાઓ છે એ 39% જેવી અંદાજે આવે છે. તો 39% જગ્યાઓ પ્રમાણે જનરલની જે જગ્યાઓ સીટો છે એ 1755 જેવી જગ્યાઓ આવી શકે છે.
તો હવે જનરલનું ઓપનનું મેરિટ કેટલું રહેશે આપણે એની વાત કરી લઈએ. તો 1755 જગ્યાઓ આવે છે. તો 69.79 મેરિટ સુધીના જે પણ મિત્રો જનરલવાળા છે તો એ બધા જ આમાં મેરિટમાં આવી જશે. એટલે કે 1755 સુધીનું જેનું મેરિટ ક્રમાંક છે એ એમનું મેરિટ 69.79 થાય છે. તો આટલા મેરિટ સુધીના જનરલમાં પસંદ થઈ શકે છે અને એમની જે સિલેક્શન છે કોઈ અટકાવી શકે તેમ નથી કોઈ પણ સંજોગોમાં. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. આ ઉપરાંત બીજા કયા ક્રાઇટેરિયા આમાં બની શકે છે. સાથે આજે 1755 ઉમેદવાર છે એમાંથી એટલે કે આજે ટેટની ભરતી છે એમાંથી કુલ આપણે ટેટ 1માં અંદાજે 1000થી લઈને 2000 સુધીના જે પણ ઉમેદવારો છે ટેટ 2માં જઈ શકે છે. આમાં નીચે કોમેન્ટ પણ કરજો કે ટેટ 1 અને ટેટ 2માં મેરિટ કેટલું છે. ટેટ 2માં મળતું હોય તો આપણે જવાનું છે. તો 1755 સુધીના બધા જ મેરિટમાં આવી શકે તેમ છે. હવે 1000થી 2000 જણ જે છે એ ટેટ 2માં જઈ શકે છે. કાં તો બીએડ અને પીટીસી બંને કરેલું હોય તો હાયર અને માધ્યમિક અને જે ઉચ્ચતર માધ્યમિક છે એમાં પણ જઈ શકે છે. તો આજે 1500થી 2000 છે એમાંથી 400 જણ જનરલના પણ હોઈ શકે છે અને એ ત્યાં 6થી 8માં લઈ શકે તેમ છે. તો એના લીધે જે આપણો મેરિટ ક્રમાંક છે 1755થી 400 બીજા ગણવાના છે. તો 1855, 1955, 2055 અને 2155. તો 2155 સુધીના જે પણ છે એમને હજુ શક્યતા છે કે જનરલમાં મળી શકે તેમ છે. તો જનરલમાં જેમનો પણ મેરિટમાં કેટેગરી નંબર 2155 એટલે કે 69.44 સુધીનું મેરિટ હોય એ બધા જ 1થી 5માં લાગવાનો ચાન્સ છે. હવે આમાં એવું પણ બની શકે છે કે જનરલમાં આટલો મેરિટ 2155 હોય અને ઘણા બધા કેટેગરીવાળા છે તો એમાં 90 માર્ક્સ ના હોય કાં તો 90 ઉપર માર્ક્સ ના હોય તો એમને જનરલમાં ન મળે. તો જે જનરલવાળા છે એમને ફાયદો હજુ પણ આમાંથી 300 વિદ્યાર્થી એવા હશે કે એના લીધે જનરલવાળાને ફાયદો થઈ શકે. તો જનરલનું મેરિટ જે છે એ 300 બીજા ગણો તો 2150, 2250, 2350 અને છેલ્લે 2450 સુધીના જે પણ છે જનરલવાળા એમને મેરિટમાં આવવાનો ચાન્સ છે. તો જે ફાઇનલ મેરિટ છે જનરલનું એ 69 જેવું રહેશે એવો અંદાજ છે. તો 69 સુધી જે પણ જનરલ કેટેગરીના છે એ બધા જ મિત્રોને આપણે આશા રાખી કે જનરલ કેટેગરીમાં આટલો તમારો નંબર હોય તો મેરિટમાં તમે નક્કી જ છો. હવે આપણે દરેક કેટેગરીની વાત કરી લઈએ કે કઈ કેટેગરીમાં કેટલું મેરિટ અટકશે. એસટી કેટેગરીની જે જગ્યાઓ છે 4500માંથી 14% એટલે કે 630 જેવી જગ્યાઓ આવી શકે છે. તો આપણે આજે 2455 સુધીની લિસ્ટ છે તો એમાં જે એસટી કેટેગરી છે એ શેડ્યુલ ટ્રાઇબના કુલ 17 વિદ્યાર્થીઓ એવા છે કે એમને જનરલમાં મળી જશે. તો આ જે 17 વિદ્યાર્થીઓ છે એ ઓછા થશે. ઉપરાંત એ 6થી 8માં લાગે તો અહીં પણ ના આવે. તો એસટી કેટેગરીની જે શરૂઆતના 50 વિદ્યાર્થીઓ છે એ અહીંથી બીજી જગ્યા લઈ લેશે. હવે આપણે એસટી કેટેગરીનું એના પછી મેરિટ કેટલું રહેશે એની વાત કરીએ અને કેટલા કોણ સેફ ઝોનમાં છે એ આપણે જોઈ લઈએ. તો એસટી કેટેગરી જે છે એ 50 જણ તો આપણે ગણવાના જ નથી. એટલે કે એ 50 જણ છે એ સીધા જનરલમાં કે 6થી 8ની ભરતી છે કે ગમે ત્યાં જઈ શકે છે. હજુ પણ આ સંખ્યા વધી શકે છે. એ એસટી કેટેગરી છે એના કુલ 762 વિદ્યાર્થીઓ આ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયા છે. તો જે આપણે 630 તો મેરિટમાં આવે જ છે એટલે કે ગમે તે રીતે આવશે. સાથે અહીં છેલ્લે કુલ 762 વિદ્યાર્થીઓ છે તો એમાં આપણે 50 વિદ્યાર્થીઓ જનરલમાં કે 6થી 8માં લેશે એ ગણ્યા હતા
એટલે 630 ને 50 બીજા એટલે 680 લાગવાનો ચાન્સ છે. હવે બીજા અહીંથી 100 વિદ્યાર્થીઓ એવા પણ હશે કે 6 થી 12માં ગમે ત્યાં લઈ શકે છે. એ ઉપરાંત સાયન્સના પણ વિદ્યાર્થીઓ હશે, તો સાયન્સનું આમાં આપણે ગણ્યું નથી. તો કુલ જે 762 છે જેમણે પણ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું છે, બધા જ લાગવાની શક્યતા છે. અને એસટી કેટેગરીનું જે છેલ્લું મેરિટ છે એ 54.36 સુધીના તમામ લાગી જશે. તો એસટી કેટેગરી મેરિટ કેટલું રહેશે? તો 54.36 રહેશે. હવે આપણે એસસી કેટેગરીની વાત કરી લઈએ તો જે એસસી કેટેગરીના કુલ જનરલમાં લાગવાના છે એની વાત આપણે કરેલી છે કે કુલ અહીંથી 309 જણ જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ જનરલમાં લેશે. હવે આ 309માંથી કદાચ બની શકે છે 50-60 વિદ્યાર્થીઓ એવા પણ હોઈ શકે છે કે એમને 90 ગુણ ના હોય, તો એ જનરલમાં એમને ના પણ મળે, એટલે કે એસસી કેટેગરીમાં લઈ શકે એવું પણ બની શકે છે. સાથે એવું પણ બની શકે છે કે આ 308 છે એમાંથી ઘણા બધા જે છે એ 6 થી 8માં જશે, અપરમાં જશે. તો આ આંકડો આપણે 308 અત્યારે રાખી દઈએ છીએ, એટલે કે પ્લસ માઇનસ આમાં ઘણું થશે, એટલે કે એની ચિંતા આપણે કરવાની નથી. તો પ્લસ માઇનસ થયા પછી પણ જે છે એ આટલા વિદ્યાર્થીઓને ચાન્સ છે. તો જનરલમાં 308 વિદ્યાર્થીઓ જશે, બરાબર. હવે સાથે એસસી કેટેગરી કુલ 315 જગ્યાઓ આવી શકે તેમ છે. હવે 7% આપે તો 315 આવે છે 4500 પ્રમાણે, પણ બની શકે છે કે 7% પ્રમાણે ઓછી કે વધારે થઈ શકે છે. તો વધવાના તો કોઈ ચાન્સ દેખાતા નથી. તો અંતે 315 આવે એવો આપણે અપેક્ષા રાખીએ છીએ. તો 315 જગ્યાઓ આવે તો 308 આ છે, અહીંથી મેરિટ નથી ગણવાનું, 315 બીજા, તો કુલ જે 623નો આંકડો થાય છે. તો એસસી કેટેગરીમાં જેનો પણ 623 નંબર છે એમને આ મેરિટમાં લાગવાની શક્યતા છે. તો એસસી કેટેગરીનો 623 નંબર સુધી પૂરેપૂરો ચાન્સ છે, એટલે કે એ વિદ્યાર્થીઓ આમાં લાગશે તેવી શક્યતા છે. તો આ રીતે એસસી કેટેગરી મેરિટ તમે જોઈ શકો છો કે 67.68 જેવું થઈ શકે તેમ છે, એટલે કે આટલા તો શ્યોર છે જ, એમનું સિલેક્શન કોઈ અટકાવી શકે તેમ નથી. હવે આપણે 150 વિદ્યાર્થીઓ એવા પણ ગણીએ કે આપણે વાત કરી હતી કે 1000થી લઈને 2000 સુધીના જે પણ વિદ્યાર્થીઓ છે એ ક્રમિક ભરતીનો લાભ લેશે, એટલે કે 6 થી 8માં જશે, 9 થી 12માં જશે, તો ક્યાંક ને ક્યાંક જશે. તો બીજા 150 એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ આ જે મેરિટ લિસ્ટ આવ્યું છે એમાંથી અપર મેરિટવાળા, સારા મેરિટવાળા જે છે એ ક્રમિક ભરતીનો લાભ લઈ શકે તેમ છે. તો આ જે 630 છે એમાં હજુ પણ 150 બીજા એડ કરવાના છે. તો આ રીતે 730 અને 780 જેમનો પણ મેરિટ નંબર છે એમને લાગવાની શક્યતા છે. તો જોઈ લઈએ આપણે. તો આ રીતે એસસી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ છે જેમનો મેરિટ 66.98નું હોય એમને હજુ પણ ચાન્સ છે, એટલે કે ફાઇનલ જેવું જ છે. તો જગ્યામાં ઘટાડો થાય મોટા પાયે તો ચાન્સમાંથી થોડો ઓછો ચાન્સ રહે, અને જો જગ્યાઓ વધે છે તો હજુ પણ વિદ્યાર્થીઓ આમાં એડ થઈ શકે છે. તો એસસી કેટેગરીનું છેલ્લું મેરિટ 66.98 જેવું અટકી શકે છે. આનાથી હજુ ડાઉન જઈ શકે છે, પણ એ શક્યતાઓ આપણને ખબર નથી. તો એ બધું જગ્યા ઉપર નિર્ભર કરે છે. સાથે કયા અપરમાં ક્રમિક ભરતીનો કેટલા જણ ફાયદો લે છે એ ખબર પડશે. સાથે હજુ પણ આથી પણ ડાઉન જઈ શકે છે. કેમ? તો કે ઘણા બધા જે શિક્ષકો નોકરી કરે છે એમણે પણ આમાં ફોર્મ ભર્યા હશે. તો એ રીતે એસસી કેટેગરી જે મેરિટ છે છેલ્લું 66.98વાળા ફાઇનલ છે, નક્કી જેવું છે. કોઈ ઇમરજન્સી, કોઈ એક્સિડન્ટલી આમાં સંભાવના છે બદલાવની, બાકી કોઈ ચાન્સ નથી. તો 66.98 સુધી જે પણ એસસી કેટેગરીના ઉમેદવારો છે એમના મેરિટમાં આવવાની શક્યતા છે. હજુ પણ મેરિટ ઘટી શકે છે. તો કઈ રીતે ઘટશે? તો રિપીટરો આમાંથી હજુ પણ બાકાત થશે. પછી 6 થી 8માં કેટલા જશે? તો આપણે અત્યારે 150 ગણ્યા છે એસસી કેટેગરીને, કે ત્યાં જશે, હજુ વધુ પણ જઈ શકે છે. તો આ રીતે જે મેરિટ છે એ ડાઉન રહી શકે તેમ છે. તો એસસી કેટેગરીને છેલ્લે 66.98 છે,
આનાથી પણ નીચું જઈ શકે છે, તો આટલું રહી શકે તેમ છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરી છે, આપણે જનરલમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો મતલબ છે કે 90 ઉપરના બધા હોય તો જ આટલું મેરિટ બનતું હોય, બાકી ના બને. તો એનો મતલબ એ છે કે 513 જણ જે છે એ જનરલમાં લેશે. તો આ 513માંથી થોડી વધઘટ થઈ શકે છે, પણ એ વધઘટ આપણને વધારે નડે તેમ નથી, કારણ કે આપણે ક્રમિક ભરતીની વાત કરી છે. કોઈને જિલ્લો ન મળે, કોઈ રિપીટર હોય, તો આ બધા પરિબળોના લીધે બની શકે તેમ છે કે આ 513નો આંકડો છે થોડી વધઘટ થાય, પણ એની સરભર થાય તેમ છે. તો 513 69 પણ 18 સુધીના જે છે એમને જનરલમાં મળી જશે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીના બીજા આપણે કુલ 10% લેખે જે 4500 જગ્યાઓ આવે, તો એમાં 450 ઈડબ્લ્યુએસ કેટેગરીની જગ્યાઓ આવી શકે તેમ છે. તો 513 છે, એમાં હજુ આપણે 450 એડ કરવાના છે. તો જે કુલ આંકડો છે આપણો 963 સુધી આંકડો છે. 963 સુધી ઈડબ્લ્યુએસ કેટેગરીના સિલેક્શનને કોઈ અટકાવી શકે તેમ નથી. તો 963 જેમનો પણ મેરિટ નંબર છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં, તો એમને મેરિટમાં આવવાની સંભાવના છે, ને એ સંભાવના પણ બહુ સારી છે. જગ્યાઓ ઘટે તો સંભાવના ઘટે તેમ છે. બાકી મારા માનવા પ્રમાણે ઈડબ્લ્યુએસ કેટેગરીની જે જગ્યાઓ છે એ જગ્યાઓ ખરેખર તો વધશે કદાચ, કારણ કે એમનો કોટા 10%નો છે. એ ઈડબ્લ્યુએસ કેટેગરી હમણાં જ લાગુ પડવાને લીધે કોટા પૂરો થાય તેમ નથી, એટલે કે બધી જ ભરતીઓમાં તમે ઈડબ્લ્યુએસ કેટેગરીની વધારે જગ્યાઓ જોઈ શકો તેમ છો. ઈડબ્લ્યુએસ કેટેગરીનું આ તમે મેરિટ જોઈ શકો છો કે 64.63 સુધી, પછી 960 સુધીના. તો 64.60 સુધીના જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરીના મિત્રો છે એ આમાં મેરિટમાં આવવાનો ચાન્સ છે. તો કે ઈડબ્લ્યુએસ કેટેગરીની જે મેરિટ છે 64.60 એટલે કે 64.50 સુધીનું આપ ગણી શકો છો. તો એટલા મેરિટ સુધીના જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરીના છે 64.50 સુધીના, એમને મેરિટમાં આવવાની સંભાવના છે, અને એ મેરિટમાં નક્કી જેવું જ છે. હવે આપણે 200 વિદ્યાર્થીઓ એવા પણ છે કે ક્રમિક ભરતીનો લાભ લેશે. તો આ જે આંકડો 64.60નો છે ઈડબ્લ્યુએસ કેટેગરીનો હજુ પણ ડાઉન જઈ શકે તેમ છે. તો 960થી 1060 ને 1160, તો જેમનો પણ 1160 મેરિટ ક્રમ છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓને 1 થી 5ની ભરતીમાં લાગવાનો ચાન્સ છે. તો આપણે જોઈ લઈએ કે કેટલે પહોંચે છે. તો 1160 તો ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ આમાં છે પણ નહીં. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની જે પણ મેરિટ છે એ આપણા અંદાજ પ્રમાણે 55.38 જેવું અટકી શકે તેમ છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની જે મેરિટ છે એ વધારે ડાઉન જશે. હવે આમાં 55.38 છે, હજુ તમે આમાં 2% આપ ગણવું હોય તો ગણી શકો છો, મને કોઈ વાંધો નથી. કારણ કે આપણે જે જૂના મેરિટ અનુમાન લગાવેલું એમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનું ઓછું જ કહેલું, એટલે કે 64 આસપાસ. તો ઈડબ્લ્યુએસ કેટેગરીની લાસ્ટ મેરિટ 55.38 છે. હવે 1% તમે ગમે તે રીતે અપ રાખી શકો છો, કારણ કે ડાઉનનો તો હવે કોઈ ચાન્સ છે નહીં, આટલું લાસ્ટ છે. તો 56 સુધીના છે એ બધા જ આવી શકે છે. ક્રમિક ભરતીનો કોઈ ફાયદો ન થાય તો, અને ફાયદો મળે ક્રમિક ભરતીનો પૂરેપૂરો, તો 55.38% સુધીના જે પણ ઈડબ્લ્યુએસ કેટેગરીના છે એમને ચાન્સ છે. સાથે હજુ પણ જગ્યાઓ વધી તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે આ મેરિટ છે એ ડાઉન જઈ શકે છે, પણ ડાઉન કોઈ ઉમેદવાર મળે તેમ નથી. તો ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે એ તમામને 1 થી 5માં લાગવાની શક્યતા છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા નિશ્ચિંત રહેજો, તમારી જગ્યાઓ પણ સારી આવશે, અને આ રીતે બીજી કેટેગરી પણ તમારા લીધે મેરિટમાં થોડો ફરક પડી શકે તેમ છે. હવે આપણે ઓબીસી કેટેગરીની વાત કરી લઈએ. તો જે ઓબીસી કેટેગરી છે એ કેટલા જણા લાગી શકે તેમ છે અને કેટલું મેરિટ રહી શકે તેમ છે. તો જે ઓબીસી કેટેગરી છે એની વાત આપણે કરીએ તો જનરલમાં કુલ ઓબીસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એ 2455 પ્રમાણે આપણે ગણીએ તો કુલ 1368 વિદ્યાર્થીઓ ઓબીસીના એવા છે કે એમને મેરિટમાં એટલે કે જનરલમાં લેશે. પરંતુ આ 1368 છે, હવે એમાં એવું બની શકે છે કે
એ ઘણાને 90 માર્ક્સ ના થતા હોય, જનરલમાં ન મળે. તો આવા જે વિદ્યાર્થીઓ છે કુલ 170 જેવા હોઈ શકે છે. તો કુલ 1200 જણને જ અહીં આપણે ધારીને ચાલીએ કે એમને જનરલમાં મળે અને બાકીના 170 જણ છે એમને ના મળે. તો આ રીતે ઓબીસીનું જે મેરિટ છે એ 69.18 તો વાળા ફાઇનલ છે જ, બરાબર. એમને કોઈ અટકાવી શકે તેમ નથી. હવે 1200 જણા આ છે અને બીજા આપણે જે ભરતી છે ઓબીસીની 1215ની આવવાની છે. તો 27% પ્રમાણે 4500 જગ્યાઓમાં 1215 જગ્યાઓ આવે. તો 1200 જણ આ છે અને બીજા જે છે એ 1200 બીજા એટલે કે ઓબીસીની જગ્યાઓ છે. તો જેમનો પણ ઓબીસીમાં મેરિટ ક્રમાંક 2400 છે એમનું સિલેક્શન નક્કી છે, એટલે કે એમનું કોઈ સિલેક્શન અટકાવી શકે તેમ નથી. તો આપણે ઓબીસીનો 2400 મેરિટ નંબર પ્રમાણે જોઈએ તો કેટલું મેરિટ જઈ શકે છે ઓબીસીનું એની વાત આપણે કરી લઈએ. તો ઓબીસીનું મેરિટ 2400 મેરિટ ક્રમાંક પ્રમાણે તો ઓબીસીનું મેરિટ આ પ્રમાણે 67.93 થઈ શકે તેમ છે. એટલે કે 67.93 સુધીનું જેમનું પણ મેરિટ છે એમનું સિલેક્શન કોઈ અટકાવી શકે તેમ નથી. એટલે કે આટલા તો ફાઇનલ છે જ. હવે આપણે બીજો ક્રાઇટેરિયા એવો પણ થઈ શકે છે કે જે ઓબીસી કેટેગરીના આટલા વિદ્યાર્થીઓ છે એમાંથી બની શકે તેમ છે કે ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એ 6 થી 8માં જશે, પછી જનરલનો લાભ પણ મેળવશે, પછી 9 થી 12ની જે ભરતી છે એમાં પણ આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જઈ શકે તેમ છે. તો કુલ જે ઓબીસીના છે 500 વિદ્યાર્થીઓ સુધી 300 થી 500 સુધી આ રીતે માઇગ્રેશન કરશે અને એના લીધે મેરિટ છે એ ઓબીસીનું હજુ પણ નીચું જશે. તો 2400 ને 500 બીજા ગણો તો 2900. હવે આ 2900માં કેટલા જાય છે એના પર મેરિટમાં આધાર રહે છે. તો ઓછા વધતા થઈ શકે છે. સાથે ઓબીસીની જગ્યાઓ પણ કેટલી આવે છે, જો જગ્યાઓ આનાથી વધારે આવે તો મેરિટ હજુ પણ ડાઉન જાય. તો આ બધા ક્રાઇટેરિયા છે. હવે 2400 થી 500 જણ હજુ પણ આપણે બીજા ગણી લઈએ કે 6 થી 8માં જાય, ક્રમિક ભરતીનો લાભ લે 9 થી 12માં જાય, સાથે રિપીટર શિક્ષકો હોય અહીં ભરતીમાં ફરીથી આવવા ના માંગતા હોય તો આ રીતે 500 જણ બીજા પણ જઈ શકે તેમ છે. અને જવાવાળાનો સૌથી વધારે કોઈ કેટેગરી લાભ લેતી હોય તો એ ઓબીસી કેટેગરી છે. તો 500 જણ બીજા તો 2900 મેરિટ સુધીની વાત કરી લઈએ આપણે. તો 2900 પ્રમાણે આપણું જે મેરિટ છે એ 67.33 સુધી ઓબીસીનું રહી શકે છે. તો ફાઇનલ કોલ એટલો છે કે 67.33 વાળા જે મેરિટ છે એમને ચાન્સ છે. હવે આપણે આમાં સાયન્સની જે 500 જગ્યાઓ છે અલગ રાખી છે. તો એ પ્રમાણે સાયન્સમાં બની શકે છે કે 200 વિદ્યાર્થીઓ સાયન્સના આ જે મેરિટ છે 4770નું એ 200 નહીં તો ઓછામાં ઓછા 150 વિદ્યાર્થીઓ હોઈ શકે છે કે આમાં સાયન્સવાળા સમાવેશ થયા હોય. તો આ રીતે ઓબીસીનું મેરિટ છે હજુ પણ ડાઉન જઈ શકે તેમ છે. તો 2900 ને 200 બીજા આપણે ગણીએ તો 3100 સુધીનું જેનો પણ મેરિટ ક્રમાંક છે એમને હજુ ચાન્સ છે. હવે કેટલો ચાન્સ છે એ સાયન્સવાળામાં કેટલા છે એના પર નિર્ભર કરે છે. તો આ રીતે જે ઓબીસી એટલે કે એસસી બીસી કેટેગરી છે એમનું મેરિટ 67 જેટલું રહી શકે તેમ છે. તો જેમનું પણ 67 મેરિટ છે એ લાગવાની સંભાવના વધારે છે. સાથે હજુ આનાથી મેરિટ ડાઉન પણ થોડું જશે, એટલે કે 0.50 થી 0.60. તો એ મેરિટ ડાઉન કઈ રીતે જઈ શકે છે તો આમાં રિપીટરો કેટલા છે, 6 થી 8માં કેટલા જાય છે, 9 થી 12માં કેટલા જાય છે, પછી જિલ્લો ન મળવાના લીધે ઘણા 1 થી 5માં આવવા ના માંગતા હોય, ઘણા બધા એવા પણ છે કે જૂની નોકરી કરે છે તો એમને જિલ્લો ન મળે, સારી જગ્યા ના મળે તો એ પણ ના છોડે. તો આ મેરિટ છે એમાં હજુ પણ ડાઉન જઈ શકે તેમ છે. તો કેટલું ડાઉન જશે એ નક્કી નથી, પણ ડાઉન જશે એ ફાઇનલ છે. તો 67 સુધીના જેમને પણ ઓબીસીમાં મેરિટ છે એ સેફ ઝોનમાં છે. તો ઓબીસીનું મેરિટ છે એ 67 જેટલું અટકશે. તો આ જે આપણે મેરિટ અનુમાન મૂક્યું છે એમાં જગ્યાઓના લીધે બદલાવ થઈ શકે તેમ છે. બીજું કારણ એ છે કે મેરિટમાં વધઘટ, આમ તો ઘટની વાત આપણે કરીએ તો સારી લાગશે કારણ કે આપણે મિનિમમ ઓછા જ ગણ્યા છે. તો ક્રમિક ભરતીનો જેમ વધારે લાભ મળશે એમ મેરિટ ડાઉન જશે. સાથે જે જૂના શિક્ષકો છે એટલે કે હાલ નોકરી કરી રહ્યા છે
એ ના આવે તો પણ તમને લાભ થશે, જે રિપીટરો છે એ ના આવે તો પણ તમને લાભ થશે. તો આ બધા જ પરિબળો આપણે સામેલ કર્યા છે ને હજુ પણ વધારે નહીં પરંતુ 0.20થી 0.50 સુધી આપણે અનુમાનો મૂક્યા છે. એમાં મેરિટ ડાઉન જઈ શકે છે. તો જનરલનું જે મેરિટ છે એ આપણે 69.18 સુધીનું અટકી શકે છે. હવે 0.50 સુધી તમે અપડાઉન આમાં થઈ શકે છે, નીચું જ અટકશે, ઉપરની શક્યતા નથી. જે ઓબીસીની કેટેગરીનું મેરિટ છે એની આપણે વાત કરીએ તો 67% જેટલું. પછી જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે તો એનું મેરિટ છે એ 55% જેટલું. એ પણ જગ્યાઓ ઉપર નિર્ભર છે. સાથે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બની શકે છે કે ઉમેદવારો ન મળે તો જનરલવાળાને ફાયદો થાય, તો ઈડબ્લ્યુએસ કેટેગરીના લીધે બીજાને પણ ફાયદો થઈ શકે તેમ છે. પછી એસસી કેટેગરી જે છે એનું મેરિટ 66.98, તો 67 જેવું બરાબર એટલું રહી શકે તેમ છે. પછી આપણે એસટી કેટેગરીની વાત કરીએ તો 54.36, એટલે કે એમાં ઉમેદવારો ઘટે છે, એટલું મેરિટ રહી શકે તેમ છે. હવે દિવ્યાંગોની વાત કરી લઈએ તો જે દિવ્યાંગ ઉમેદવારો છે એમના મેરિટના ડેટા આપણી પાસે નથી કેટેગરી પ્રમાણે, પણ માંડ ગણીને દિવ્યાંગ ઉમેદવારો છે. આટલી મોટી ભરતી છે એમાં 200થી 300 જણા છે, તો જેમણે પણ ફોર્મ ભર્યા છે એમને લાગવાની સંભાવના રહે છે. સાથે તમે દિવ્યાંગ ઉમેદવારો જે પણ છે એમાં કેટેગરી આગળ લખેલી જ હોય છે, તો એ કેટેગરીના ઉમેદવારો કેટલા છે એની તમે ગણતરી કરશો, કુલ ઉમેદવારો કેટલા છે એની ગણતરી કરશો, અને ત્રીજી કુલ જગ્યાઓ કેટલી છે કેટેગરી પ્રમાણે કેટલી આવી શકે છે. તો આ 3 ગણતરી કરશો તો તમને પણ મેરિટમાં અંદાજ આવી જશે કે કેટેગરી સી, કેટેગરી એ, કેટેગરી બી, કેટેગરી ડી, તો જગ્યા પ્રમાણે કેટલું મેરિટ રહી શકે તેમ છે. તો એ તમે તમારી રીતે ગણતરી કરી શકો છો. તો આપણે સર્ચ રિઝલ્ટ છે એમાં પીએચ કેટેગરીનું ચેક કર્યું છે, તો કુલ 90 જેવા ઉમેદવારો આમાં ફોર્મ ભરાય એવું લાગે છે. તો જે પણ દિવ્યાંગ ઉમેદવારો છે એ તમામ કુલ 135 જગ્યાઓ 3% લેખે આવે, તો તમામ જેમણે પણ ફોર્મ ભર્યું છે એ બધા જ આમાં લાગી જશે. તો દિવ્યાંગનું મેરિટ જે છેલ્લું મેરિટ ક્રમાંક કેટેગરીનું છે એટલું રહી શકે છે, એટલે કે જેમણે પણ ફોર્મ ભર્યા છે તમામ આમાં લાગી જશે. તો દિવ્યાંગ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એ નિશ્ચિંત રહેજો. અને મેરિટ છે છેલ્લે આપણે કહી દઈએ કે સી કેટેગરીનું જો જગ્યાઓ સારી આવી તો 55.70 જેવું રહેશે, તો ઓબીસીનું 55.70 દિવ્યાંગો માટે, એસસી કેટેગરીનું 55.64 જેવું. પછી જે એસટી કેટેગરી છે એમનું 58.57 જેવું, એટલે કે છેલ્લા ઉમેદવારનું મેરિટ આટલું છે, એટલે કે આટલું રહી શકે તેમ છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની આપણે વાત કરી લઈએ તો ઓપન કેટેગરી મેરિટની વાત કરીએ તો 59.29% દિવ્યાંગો માટે રહેશે, 59.29%. અને છેલ્લે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી બાકી છે, તો જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં દિવ્યાંગોનું જે મેરિટ છે એ જે છે એ તમે આમાં લિસ્ટમાં જોઈ શકો છો કે ઈડબ્લ્યુએસ કેટેગરીવાળું નામ ક્યાં છે. તો ઈડબ્લ્યુએસ કેટેગરી મેરિટ 60.60 વાળો ઉમેદવાર મને મળ્યો છે, પણ જનરલ કરતાં નીચું રહેશે, એટલે કે જેમણે પણ ફોર્મ ભર્યું છે એ બધા જ લાગી જશે, દિવ્યાંગો નિશ્ચિંત રહે. સાથે જે સાયન્સવાળા 500 જણ છે 1 થી 5માં લાગુવાળા, તો એમાં આપણે હજુ શ્યોર નથી, કારણ કે આમાં સાયન્સવાળા કેટલા છે આપણને ખબર નથી. તો 500 જણા એ પણ આમાંથી લાગશે, તો એમનું મેરિટ છે એ અંદાજે આ જે કુલ મેરિટ છે એના કરતાં નીચું જ હશે, કારણ કે નીચું રહેવાનું મેરિટનું કારણ એ છે કે સાયન્સવાળાનું મેરિટ ક્યારે બનતું જ નથી. તો મેરિટ ન બનવાના લીધે જનરલમાં કુલ 67 જેવું અટકશે સાયન્સવાળાનું, ઓબીસીમાં 65 જેવું, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 53% જેવું, એસસી કેટેગરી જે છે એમાં 65 જેવું. પછી જે એસટી કેટેગરી છે એમાં બધા જ જેમણે ફોર્મ ભર્યું છે બધા જ, એટલે કે 54% જેવું મેરિટ રહેશે. તો આ રીતે જે સાયન્સવાળા છે એમનું મેરિટ આટલું રહી શકે તેમ છે. તો આપણે મેરિટનું અનુમાન મૂક્યું છે એનાથી 2% નીચું મેરિટ. તો સાયન્સવાળાના ડેટા મારી પાસે નથી, એટલે
જે મેરિટ છે એ ઓલરેડી ડાઉન રહેશે, કારણ કે બહુ સારી જગ્યાઓ છે અને સાયન્સવાળા એટલા હોતા નથી. તો આ રીતે આપણે મેરિટ અનુમાન મૂક્યું છે. હવે તમારે બધાએ એક મોટું કામ એ કરવાનું છે કે આપણને જગ્યાની અત્યારે કોઈને ખબર નથી, તો જગ્યાના લીધે મેરિટમાં અપસેટ થઈ શકે તેમ છે. બાકી જગ્યામાં બદલાવ ના થયો તો ક્રમિક ભરતી રિપીટરો છે, જૂના શિક્ષકો કેટલા જાય છે એના લીધે મેરિટ ડાઉન જશે. બાકી આ મેરિટ જે અનુમાન મૂક્યું છે એ આપણે જૂનું અનુમાન મૂક્યું હતું એને આ મેરિટમાં લગભગ 85 થી 90% સામ્યતા છે. માત્ર બદલાવ એક ઓબીસી કેટેગરીમાં આપણે 65.5 કહ્યું હતું અને જનરલમાં આપણે 66-67ની વાત કરતા હતા. તો એનાથી ફોર્મ જે આપણે ગણતરી રાખી છે એ ફોર્મ વધારે ભરાવાના લીધે ઓબીસી કેટેગરીને બહુ ફોર્મ ભરાયા છે. તો એના લીધે આપણે ધાર્યા કરતાં મેરિટમાં થોડો બદલાવ છે, એટલે કે 1-8% બદલાવ આપણે જોઈ રહ્યા છે. પણ ક્રમિક ભરતીનો જો હજુ ફાયદો મળશે તો એ બદલાવ છે એ પણ જતો રહેશે. તો આ રીતે મેરિટ અટકશે. સાથે તમે 6 થી 8માં કેટલા જણ જાય છે એ આમાં કોમેન્ટ અચૂક કરે. સાથે જનરલમાં કેટલા લેવાના છે, સાથે 9 થી 12માં કેટલા લે છે એ પણ આમાં કોમેન્ટ કરે, એટલે આપણને અંદાજ આવે કે ખરેખર કેટલા એમાં જઈ શકે તેમ છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરી શકો છો. સાથે મેં એનાલિસિસ કર્યું છે, એમાં વધારે કારણો જોડીને તમે આમાં ઘટાડો વધારો કરી શકો છો, એટલે કે કયા મેરિટ ક્રમાંક પ્રમાણે તમે આવી શકો છો. તો આ બધી જ દિશાઓ તમારા માટે વિચારવા માટે ખોલી છે. તો આ રીતે તમે વિચારીને તમારું પોતાનું અનુમાન પણ કરી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.